ગુજરાત રાજ્યના દરિયાઈ માર્ગે સરહદી જિલ્લો દરિયાઈ સરહદ ધરાવતો જિલ્લો જામનગર અને સંરક્ષણની રીતે પણ વ્યૂહાત્મક અગત્યતા ધરાવતા જામનગર જિલ્લામાં ગત સપ્તાહે ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધની પરિસ્થિતિ અને તણાવની પરિસ્થિતિનું જે નિર્માણ થયેલું તેના ભાગરૂપે જિલ્લા પ્રશાસને પણ વિવિધ સુરક્ષાના અને ચોકસાઈના પગલાઓ લીધા છે. એના ભાગરૂપે જામનગર શહેરમાં કુલ 11 સાયરનો લગાડવામાં આવી છે વિવિધ સ્થળોએ, અને ગ્રામ્ય વિસ્તારોને પણ આપતકાલીન પરિસ્થિતિથી અવગત કરાવવા માટે કુલ 100 સાયરનનો ઓર્ડર આપવામાં આવ્યો છે, જે પૈકી આજરોજ જામનગર જિલ્લામાં 55 સાયરન મળી જવા પામેલ છે, જે વ્યૂહાત્મક દ્રષ્ટિએ અગત્યતા ધરાવતા ગામડાઓમાં સાયરન લગાવવામાં આવશે અને આપતકાલીન સમયે લોકોને અને પ્રજાને સાવચેત કરવા માટેની જરૂરી કાર્યવાહી કરવામાં આવી રહી છે. તેમજ સિવિલ ડિફેન્સ દ્વારા પણ વિવિધ કક્ષાએ લોકોને જાગૃતિ આપવા માટે અને વિવિધ પ્રકારની તાલીમ અને જાગૃતિના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે.